કાબૂમાં લેવાઈ છે। માર્કેટમાં આગ પર 36 કલાક બાદ કાબૂ મેળવવામાં આવ્યો। ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। લગભગ 55 જેટલી માર્કેટ વિસ્તારમાં માલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે મોટા વાહનોમાં માલ લાવવા લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ફાયર અને પોલીસ વિભાગ વેપારી સાથે મીટિંગ કરશે આ બાબતે, ત્યારે શિવશક્તિ માર્કેટના લગભગ 800 થી પણ વધુ વેપારીઓ સાથે બેઠક કરવામાં આવશે। ખૂબ જ મોટી માત્રામાં નુકસાન વેપારીઓનું થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે થઈને વેપારીઓમાં પણ અત્યારે દુઃખની લાગણી છે। ત્યારે માર્કેટમાં આગ પર 36 કલાક બાદ કાબૂ મેળવાયો છે અને હાલ કુલિંગની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે। જો કે જે નુકસાન થયું છે તેના કારણે થઈને વેપારી સાથે ફાયર અને પોલીસ વિભાગ મીટિંગ કરશે અને આ જે નુકસાન છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, જે રીતે આ આગ લાગી હતી, 36 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો છે, પરંતુ કરોડોનું નુકસાન વેપારીઓને થયું છે, શું તેના પર ચર્ચા કરાશે? જી બિલકુલ, વાત કરીએ તો 36 કલાક બાદ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તેની અંદર કરોડો રૂપિયાનું જે કાપડ છે તે બળીને ખાખ થઈ ગયું છે। 800 જેટલી દુકાન હતી, આ 800 જેટલી દુકાન છે તે આગની ચપેટમાં આવી ગઈ હતી। સતત 36 કલાક આગ ચાલી હતી, ત્યારે આ તમામ જે કાપડ છે બળીને ખાખ થઈ ગયું છે। ત્યારે સૌથી મોટી વાત છે કે 800 થી 1000 કરોડ રૂપિયાનું નુકસાન છે તે વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। હવે જે કહેવાય કે નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેક્સટાઇલ માર્કેટની અંદર જે શિવશક્તિ માર્કેટ આવેલી છે તેની અંદર કોઈ પણ વેપારીને અત્યારે હવે પ્રવેશ નહીં આપવામાં આવશે અને પોસ્ટા, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા એક મીટિંગ કરવામાં આવશે અને મીટિંગ બાદ જે બચેલો માલ હોય, જે દુકાન હોય છે તેમાં ચકાસણી કરવામાં આવશે અને કેટલો માલ બચ્યો છે અને તેને કઈ રીતના કાઢવાનો તમામ પ્રોસેસ કરવામાં આવશે। બીજી બાજુ વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટની જે 55 જેટલી દુકાન છે તે આજે ચાલુ રહેશે, પરંતુ જે ભારી વાહન અને માલ લઈ જવા માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। એટલે જે શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી એ 36 કલાક બાદ હવે કાબુમાં આવી છે, ત્યારે રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। आज आपके सहयोग के कारण लगभग जो शिवशक्ति मार्केट में आपकी परिस्थिति थी उसमें एक हद तक हमने जीत हासिल की है और काबू पा लिया है। मैं सभी प्रशासन के, एसएमसी के और पुलिस विभाग के और मार्केट से जुड़े हर एक व्यक्ति का धन्यवाद ज्ञापित करूँगा कि आप लोगों के सहकार की बदौलत आज हम लोगों ने शिवशक्ति मार्केट में मुख्य रूप से और काफ़ी हद तक काबू पा लिया है। मित्रों, कल दिनांक 28 फरवरी सूरत के कपड़ा बाजार में जो पुराने जो 55 मार्केट जो कल बताया, तो वो एरिया कमेला से लेके मीठी खाड़ी तक और इधर सालासर गेट से होते हुए हमें पूरा एरिया, महावीर मार्केट से अनुपम मार्केट, ये पूरा एरिया, इसके अंदर भारी माल, छोटे भट्ट, टेम्पो, सबकी माल की आवाजाही पूर्ण रूप से बंद रहेगी। आप सब लोग अपने 2 व्हीलर से, 4 व्हीलर से आके अपने मार्केट में पार्क करें, आप आ जा सकते हैं। આગળ વાત